આ ઉનાળાની ગરમીમાં ઠંડી ઠંડી કુલ્ફી ઘરે બનાવો છો પણ ક્રીમી બનવાને બદલે અંદર બરફ જામી જાય છે? તો આ વિડીયો તમારા માટે જ છે. આજે હું તમારી સાથે શેર કરીશ બજાર જેવી એકદમ દાણેદાર મલાઈ કુલ્ફી બનાવવાનું સિક્રેટ. ના કન્ડેન્સ મિલ્ક ના માવો, ઘરમાં રહેલા સામાનથી જ એવી કુલ્ફી બનશે કે બજારની કુલ્ફી ભૂલી જ જશો. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. તો ચાલો આજે ગરમી ભગાડીએ અને બજાર જેવી દાણેદાર મલાઈ કુલ્ફી બનાવીએ. કુલ્ફી બનાવવા માટે મેં અહીં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે, જેમાંથી 1 વાટકી ઠંડુ દૂધ આપણે અલગ મૂકીશું અને બાકીના દૂધને આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ ઉકાળવા મૂકી દઈશું. દૂધ ઉકળતું હોય ત્યારે તેમાં ઉપર મલાઈ બનશે. આપણે એ મલાઈને કાઢવાની નથી, બસ દૂધમાં મિક્સ કરતા જઈશું અને દૂધને સતત હલાવતા જઈશું. દૂધ થોડી વાર ઉકળી જાય એટલે તેમાં કેસર એડ કરીશું, જેનાથી ટેસ્ટ અને કલર બંને સરસ આવશે. કેસરને દૂધ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ચલાવતા રહીશું. તેમજ આજુબાજુમાં જે મલાઈ બને તેને પણ સાથે મિક્સ કરતા જઈશું. હવે બીજી બાજુ મેં 100 ગ્રામ ખાંડને લો ગેસની ફ્લેમ પર એક પેનમાં કેરેમલાઇઝ કરવા મૂકી છે. અહીં આપણે ખાંડને સીધી દૂધમાં નથી ઉમેરવાની. બજાર જેવી કુલ્ફીનો મસ્ત કલર અને રબડી જેવો ટેસ્ટ લાવવા માટે ખાંડને પહેલા કેરેમલાઇઝ કરવાની છે. આ છે આપણો સિક્રેટ નંબર 1. હવે તૈયાર કરેલા કેરેમલાઇઝમાં ઉકળતું દૂધ ઉમેરીશું અને દૂધ સાથે બરાબર મિક્સ કરી લઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર જ દૂધને ઉકાળતા રહીશું. તમે જોઈ શકો છો કલર તો આવી ગયો છે, પરંતુ કુલ્ફીમાં હવે દાણેદાર સ્ટ્રક્ચર કઈ રીતે આવશે તેના માટે જુઓ સિક્રેટ નંબર 2. કુલ્ફીમાં દાણેદાર સ્ટ્રક્ચર માટે આપણે અગાઉ જે ઠંડુ દૂધ અલગ રાખ્યું હતું તે ઠંડા દૂધમાં 1 મોટી ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી કોર્નફ્લોર મિક્સ કરી લમ્સ ના રહે તેવી રીતે બરાબર મિક્સ કરી લઈશું. હવે આ તૈયાર કરેલા મિશ્રણને દૂધમાં ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. સાથે જ તેમાં થોડો એલચી પાવડર તેમજ ઝીણા કટ કરેલા કાજુ, બદામ અને પિસ્તાના ટુકડા એડ કરી દૂધ જ્યાં સુધી ઘટ અને દાણેદાર તૈયાર ના થાય ત્યાં સુધી તેને ઉકાળતા રહીશું. આપણે દૂધને ઉકાળવા મૂક્યું હતું ત્યારથી લઈ અત્યાર સુધી ટોટલ 30 મિનિટ જેવો સમય થયો છે. 30 મિનિટ જેટલા સમય બાદ તમે જોઈ શકો છો દૂધ કેટલું ઘટ અને દાણેદાર બનીને તૈયાર થયું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી મિશ્રણને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરી લઈશું. કુલ્ફીનું મિશ્રણ ઠંડુ થાય એટલે મિશ્રણને આપણે કોઈ પણ કુલ્ફી મોલ્ડ કે પછી આ રીતે ડિસ્પોઝેબલ કપમાં ભરી લઈશું. હવે કુલ્ફીમાં બરફ ના જામે તેનું ત્રીજું અને લાસ્ટ સિક્રેટ. મોલ્ડને કે કપને સીધા ફ્રીજમાં નથી મૂકવાના. આ રીતે એલ્યુમિનિયમ ફોઇલથી ટાઈટ પેક કરી વચ્ચે સ્ટીક લગાવી દઈશું. આનાથી બરફનું એક પણ પડ અંદર નહીં જાય. હવે આ કપને 8 થી 10 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. મેં અહીં આ રીતની એક મટકી પણ લીધી છે, જેમાં પણ આપણે તૈયાર કરેલું કુલ્ફીનું મિશ્રણ એડ કરી લઈશું અને ઢાંકણ વડે કવર કરી એને પણ 8 થી 10 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. અહીંયા 1 લીટર દૂધમાંથી ટોટલ મીડિયમ સાઇઝની 6 કુલ્ફી બનીને તૈયાર થશે અને મેં અહીં એક મટકા આઈસ્ક્રીમ પણ બનાવ્યું છે. 8 કલાક બાદ કુલ્ફીને જ્યારે ફ્રીજમાંથી બહાર લઈશું ત્યારે તમે જોઈ શકો છો એકદમ નાવા જેવી દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મલાઈ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. 8 કલાક પછી જ્યારે કુલ્ફીને ફ્રીજમાંથી બહાર કાઢી તમે જોઈ શકો છો એકદમ માવા જેવી દાણેદાર અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મલાઈ કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે. મારી આ રેસીપીથી તમે પણ એકવાર ઘરે દાણેદાર મલાઈ કુલ્ફી બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. અને આ ઉનાળાની ગરમીમાં તમને કઈ કુલ્ફી સૌથી વધારે ભાવે છે? સળીવાળી કુલ્ફી કે પછી મટકા કુલ્ફી? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તેમજ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળતી રહે.